જોરદાર સાઉન્ડ સિસ્ટમ પિનાકીનભાઈને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. કોઈ પપ્પાને બહુ લાંબા સમય પછી એમનું છોકરું મળે તો કેવી ખુશી થાય. આ ગીત સાંભળીને મને એવી ખુશી થઈ. હું મુંબઈ હતો અને એક રાત એવી કે મને એવું થયું કે હું નહીં જીવી શકું આ છેલ્લી રાતે. મેં મારા મિત્રોને કહ્યું કે વિમાનમાં મને પાછો અમદાવાદ લઈ જાઓ તો મારા ઘરવાળાનું મોં જોવું. એવું શક્ય નહોતું. અને એ રાત્રે આ એક મૂળ જૈન સ્થવલની પંક્તિ ઓ કરુણાના કરનારા તારી કરુણાનો નહીં પાપ પ્રાર્થના રૂપે બે ગવાતી. પણ એ એક પંક્તિ મારા મગજમાં ગુંજ્યા કરી અને એમાં પછી મેં કમ્પોઝ મારી રીતે કરીને આ બધા ક્રિશ્ચિયન આખું ડોક્ટ્રિન્સ એમાં મૂક્યા કે ઈશ્વર પાકો પણ બાંધે છે એવું બાઇબલમાં છે. ઘા કરે છે તો ઘર ઉજવે પણ છે. આ ગીત બન્યું. પછી રેકોર્ડિંગ એ ગીતનું થયું એક કેસેટ માટે, જિંદગી માટે. તો રેકોર્ડિંગ કેસેટ થાય તો શરૂઆતમાં પાયલોટ ગાવામાં આવે. પાયલોટ એટલે રફ હોય. અને ગાયક હતા ગાયત્રી રાવલ. એ સ્ટુડિયોમાં આવ્યા અને બહુ લો પીચ ઉપર રેકોર્ડ થયેલો આખો મ્યુઝિક. એ છોકરો ઓસ્ટ્રેલિયા છે ને વાઇટ એને મ્યુઝિક બનાવેલું. તો ગાયત્રી રાવલે લો પીચ ઉપર ગાવું પડ્યું. એનાથી ગવાય ને એવી સ્થિતિ. એટલે પછી એવું નક્કી કર્યું કે ગીતને કેસેટમાં નથી લેવું. પણ પછી કોઈ ટેકનિકલ એક્સપર્ટની મદદ લઈને એ ગીતની થોડીક પીચ હાઈ કરવામાં આવી, સ્કેલ ઉપર લઈ ગયા અને પછી ફરીવાર ગાયત્રીબેને ગાયું અને પછી કોઈ ગીતે કમાલ કરી. કેટલા લોકો બીમાર હોય ને તો આ ગીત સાંભળતા. વિધાનસભાના અધ્યક્ષ માનનીય મંગળદાસ પટેલ અને લવ મિનિસ્ટર સ્ટેજ ઉપર આ ગીત પ્રાર્થના રૂપે ગાયું. એ વખતે તો ટ્રેક ઉપર ગાવાની બહુ નવી નવી શરૂઆત હતી એટલે લોકોને આશ્ચર્ય બી થતું. અને એમણે પછી એમનો જ્યારે મેસેજ શરૂ થયો ત્યારે એમણે એવું કહ્યું કે આ ગીત સાંભળ્યા પછી હવે બીજું કંઈ મારે કહેવું એ યોગ્ય લાગતું નથી. તો આ ગીતની એક સરસ આ હિસ્ટ્રી છે. આપણા અઠવાડિયે ખ્રિસ્તી વ્યક્તિના જુદા જુદા ગુણો વિશે સાંભળ્યું અને આજે છેલ્લો ગુણ અને છેલ્લી મીટિંગ બહુ મહત્વની વાત આજે કરવી છે. એક ગામમાં એક ચિત્રકાર એક ગામમાં એક વ્યક્તિ રહેવા આવી અને એ ગામથી રસ્તા ઉપર જતા આગળ એક પથ્થરની શિલા આવે. એટલે ગામ લોકો રોજ ત્યાંથી પસાર થાય પણ એમને શિલામાં કશું નવીનતા લાગે નહીં. પથ્થરની શિલા હતી. પછી એક દિવસે સવારે આપણે જોયું તો એ શિલા જે જગ્યા હતી એની જગ્યાએ દેવદૂતનું સુંદર શિલ્પ હતું. એ ગામમાં શિલ્પકાર રહેવા હતો. બહુ સુંદર શિલ્પ એ શિલાના સ્થાને ઉભેલું. એટલે ગામવાળા એ શિલ્પીની પાસે ગયા કે તમે તો કમાલ કરી નાખી. અમે તો આ પથ્થર જ જોતા હતા, તમે તો એ પથ્થરમાં દેવદૂત બનાવી દીધું. તો એ શિલ્પકારે કહ્યું મેં તો એમાં કશું નવું નથી કર્યું. એ જે શિલા હતી પથ્થરનો ટુકડો એમાં ઓલરેડી દેવદૂત તો હતો જ. બહુ ધ્યાનથી સાંભળો. એ જે શિલા હતી પથ્થર એમાં ઓલરેડી એ દેવદૂત હતો જ. મેં તો એ દેવદૂતને સ્પષ્ટ થતા અટકાવે
દ્રશ્યમાન કે વિઝિબલ થતા અટકાવે એવા જે નકામા પથ્થર હતા ને એના આજુબાજુથી દૂર કરી દીધા. શિલાનો પથ્થર દેવદૂત ઓલરેડી હતો, પણ જે બધા પથ્થરો નકામા હતા એના લીધે શિલ ઢંકાયેલું હતું. મેં નકામા પથ્થરોને દૂર કરી દીધા તો આપોઆપ દેવદૂત બહાર આવી ગયો અથવા દેખાવા લાગ્યો. ઈસુ ખ્રિસ્તે એક્ઝેક્ટલી આપ્યું. માણસ મૂળભૂત રીતે ડિવાઇન છે, દૈવી, પરંતુ આ જે નકામા કેટલાક ગુણો છે કે કેટલીક નકામી બાબતો છે એ એની દિવ્યતાને સ્પષ્ટ થતી બહાર આવતી અટકાવે છે. અને ઈસુએ એ જે નકામી બાબતો હતી એને દૂર કરી. એ ધર્મની બાબતમાં બી સાચું છે કે ઈસુએ ધર્મનું જે સાચું સ્વરૂપ એને બહાર લાવ્યા અને ધર્મના સાચા સ્વરૂપને જે ઢાંકી રાખતા હતા એવી નકામી બાબતો ઈસુએ દૂર કરી. એ સમયે તો યાજકો, પરોશીઓ, શાસ્ત્રીઓ, મંદિર અને આખું જે ધર્મનું સ્વરૂપ હતું એમાં ક્યાંય દિવ્યતાનો અંશ નહોતો, એટલે ઈસુએ એ દિવ્યતાને બહાર લાવ્યા. ઈસુએ જગતના અંત વિશે આગાહીઓ કરી છે અને લગભગ દરેક ધર્મોમાં જગતના અંતની વાત લખી છે. હિન્દુઇઝમમાં પ્રલય કહેવામાં આવે છે, ઇસ્લામમાં કયામત કહેવામાં આવે છે, ક્રિશ્ચિયાનિટીમાં પ્રકટીકરણ આપણે કહીએ છીએ. પણ દરેક ધર્મમાં આ વાત તો છે કે આ જગત જે દેખાય છે એનો નાશ થશે. અને બધા ધર્મો અને આગેવાનો બીજી પણ એક વાત સહમત છે કે આપણે બધા એન્ડ ટાઈમમાં જીવી રહ્યા છીએ, અંત સમયમાં. એ તો આપણે જુદી જુદી આગાહીઓ જોઈએ તો ખબર પડે કે હા અંત સમય છે. ઈસુની આગાહી જોઈએ તો ઈસુએ કહ્યું કે અંત સમય હશે ત્યારે રાજ્ય રાજ્યની વિરુદ્ધ અને પ્રજા પ્રજાની વિરુદ્ધ ઉઠશે. મેં હમણાં જ કહ્યું કે રશિયા, યુક્રેન, કે ઇઝરાયલ અને ઈરાનના જે ભણકારા વાગે છે એ પણ મેં કહ્યું કે દુનિયામાં કુલ 64 જગ્યાએ જુદા જુદા કોન્ફ્લિક્ટ ચાલે. આ દુનિયા એક જ્વાળા ઉપર બેઠેલી છે. અને પિતર એવું કહેતા કે હવે જે પૃથ્વીનો નાશ થશે એ પાણીથી નહીં થાય, કારણ કે ઈશ્વરે જળ પ્રલયની ના પાડી છે. તો હવે જે નાશ થશે પૃથ્વીને અગ્નિથી બાળવામાં આવશે. એટલે પિતર એવું કહે છે કે તત્વો પીગળી જશે. એટલે હું વિચાર કરતો હતો કે તત્વો પીગળી જાય એવી ઘટના ક્યારે બને તો 3000ની ઉપર સેન્ટીગ્રેડ તાપમાન જતું રહે એકદમ આ બધું પીગળી જાય. એવું ક્યારે બન્યું તો હિરોશીમા અને નાગાસાકી પર જે બોમ્બ પડે ત્યારે થોડી ક્ષણોમાં એટલું હાઈ ટેમ્પરેચર જતું રહ્યું. એટલે ન્યુક્લિયર વોર થાય તો એ સંભાવના પૂરી છે. અને હવે જે વોર થશે એ ન્યુક્લિયર વોર હોઈ શકે. એટલે એક સંભાવના બધી પોસિબિલિટીઝ છે. થશે એવું આપણે નથી કહેતા, પણ પોસિબિલિટી. આપણા વિદેશી પ્રધાન જે સેન્ટ સ્ટીફનમાં ભણ્યા, હાર્વર્ડમાં પણ ભણ્યા છે, જયશંકર સાહેબ, એવું કહે છે એક ઇન્ટરવ્યુમાં મેં એમને સાંભળ્યા કે આ ઇઝરાયલને એમાં જે બની રહ્યું છે એ તો ટ્રેલર છે, શરૂઆત છે. 5 વર્ષ પછી ખરેખરનું ચિત્ર આવવાનું છે. એટલે આલ્બર્ટ પાઇક નામના એક ફ્રી નેશન પેલા એમાં છે ગૂગલમાં, તો એમણે એવું પણ કહ્યું કે ત્રીજું વિશ્વયુદ્ધ પણ થશે. એટલે રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે, પ્રજા પ્રજાની વિરુદ્ધ ઉઠશે. આ ઇઝરાયલનો સંઘર્ષ શું છે? પેલેસ્ટાઇન વર્સસ યહૂદી. બહુ પહેલા આયર્લેન્ડમાં પણ ઇંગ્લિશ અને આયરિશ લોકો વચ્ચે સંઘર્ષ હતો. અને તમે કોમ્યુનલ ક્લેશ પણ કહી શકો. તો આ તો ઈસુની આગાહી છે.
બીજી આગાહી ઈસુની એવી છે કે ઠેક ઠેકાણે ધરતીકંપ થશે. તો આમાં મારે કશું કહેવાનું નથી. બધાએ ધરતીકંપ જોયો છે, આપણે તો બહુ તીવ્ર જોયું છે. હું તો એ જ સમયમાં ધરતીકંપ થવાના ત્રીજા દિવસે કચ્છ હતો ગયેલો. સાહેબ શું તારાજી મેં જોઈ છે. ઈસુ કહેતા એક પથ્થર પર બીજો પથ્થર નહીં એવું મેં તો જોયું છે. મેં બહુ સરસ મને જાણવા મળેલી વાત. અહીં સિવિલ હોસ્પિટલ 5 માળની આખી ફ્લેટ અને બાજુમાં જૂના જમાનાનું ભુજનું દેવળ. સાહેબ એક આંકડો નહીં કરેલો, ખાલી ઘંટ પડેલો કરેલી છે એટલું જ. એટલે આર્મીવાળા એવું કહેતા હતા મને કે આ કેવું બાંધ્યું હશે એ જમાનાના લોકોએ. તો ધરતીકંપ પણ આવશે. હવે બીજીમાં બહુ સરસ ધરતીકંપ આવ્યો ને એટલે બહુ સરસ વાત યાદ આવી. કે એને સંદેશા સાથે મતલબ નથી પણ વાત મહત્વની. ધરતીકંપ આવ્યો ને એટલે લોકો અમદાવાદમાં ઊંઘી ના શકે. એટલે પહેલું તો જે ઉપર નીચે ને જુદા જુદા રહેતા હતા ને બધા ભેગા થઈને સુવા માંડ્યા પહેલી અસર. અને મણિનગરમાં તો રાત્રે પેલી ચાની કેટલી લઈને 3-4 જણા નીકળીએ લોકો જાગતા હોય. ત્યારે દરેક ફ્લેટે નાની નાની કોટેજ મિટિંગો થાય, સ્તુતિ આરાધનાના ગીતો ગાય, એટલી બધી ધાર્મિકતા. અત્યારે જો એનો છાંટો દેખાતો. પણ ધરતીકંપના સમયે અચાનકથી લોકોમાં એક ધાર્મિકતાનો ફુવારો આવે યાદ આવે. તો ઠીક ઠીકાણે ધરતીકંપ થશે, પછી દુકાળો પડશે. તો દુષ્કાળ પણ ચાલે છે. ઇથોપિયામાં દુકાળ પડ્યો, સુદાનમાં અત્યારે દુકાળ છે, ગાઝામાં અત્યારે ઇઝરાયલે એડ અટકાવી છે, ગાઝામાં બી દુકાળ જેવી સ્થિતિ છે. ઇવન ભારતમાં બી તમને આશ્ચર્ય થશે, પહેલા જે અનાજ ઉગતું એવું કેટલા પ્રમાણમાં હવે અનાજ ઉગતું નથી. બહુ મોંઘવારી આવશે હવે. મેં કઈ વચ્ચે જ કહ્યું કે ત્યાં શાકભાજી થતી હતી, હવે નથી થતી. એક જમીનમાં સ્ક્વેર મીટરમાંથી જેટલો પાક મળવો જોઈએ એટલો પાક હવે મળતો નથી. એટલે ત્યાં મોટા મોટા જે વેપારીઓ છે, ઉદ્યોગો, એ હવે જમીનો ખરીદીને અનાજનો સંગ્રહ કરવાના ગોડાઉનો બનાવી રહ્યા. આપણે એક વાત, દુકાળો પડશે, આકાશના પરાક્રમોને હલાવવામાં આવશે. તો પૃથ્વીનું જે કોણીય નમન છે એ આમ તો 66.5 ડિગ્રી હોય પૃથ્વીનું કોણ, પણ એ વધ્યું છે એવું કહેવાય. અને એના પરિણામે હું એક અમેરિકન જર્નલ વાંચતો હતો, એમાં જામનગરનો દરિયો 1 મીટર ઊંચે ચડ્યો છે. ગયા અઠવાડિયે એવું જાણ્યું કે ખંભાતનો દરિયો દૂર હતો, એ હવે નજીક આવી ગયો છે. આ બધા ભૌગોલિક ફેરફારો પણ થઈ રહ્યા છે. ઉનાળો આકરો થઈ રહ્યો છે, આપણે વસંત ઋતુ ગાયબ થઈ ગઈ. બહુ જબરજસ્ત વર્ષો પહેલા એક પુસ્તક લખેલું છે, પોલ શિફ્ટ કહેવાય. એટલે પૃથ્વીનો જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ મેગ્નેટિક છે પોલ, એ અચાનકથી બદલાય પૃથ્વી આમ લથડિયું થઈ જાય. બાઇબલમાં એવી લખ્યું છે પૃથ્વી લથડિયું ખાશે, એવો શબ્દ લથડિયું ખાશે. જો કે આ મારો વિષય નથી, પણ આ તો આ બધી આગાહી હું તમને કહું છું. એવી જ આગાહી પેલા જૈનિઝમમાં છે. પાણી વેચાશે, એકદમ સિમ્પલ આગાહી. જૈનિઝમમાં એવી છેલ્લા છે કે પાણી વેચાતું મળશે, તમારા પૈસા આપીને પાણી ખરીદવું પડશે. એવી ઇસ્લામની પણ તમને આગાહી કરી કે પુરુષ સ્ત્રી જેવા અને સ્ત્રી પુરુષો જેવી થતી જશે. એ પણ એક આગાહી છે છેલ્લા સમયની. આ બધું બતાવે છે કે પૃથ્વીનો અંત નજીક છે, અથવા તો ગમે ત્યારે આવી શકે. મેં કહ્યું કે મારો વિષય નહીં, એટલે આમાં તો હું શું બોલું છું. પૃથ્વીનો અંત છે કે નહીં મને નહીં ખબર, અથવા ક્યારે છે મને નહીં ખબર. અને ઈસુ એવું કહેતા કે એ સમય બાપે પોતાના અખત્યારમાં રાખી મૂક્યો છે. એટલે પૃથ્વીનો અંત છે કે નહીં, ક્યારે આવશે મને નથી ખબર. પણ મને એ ખબર છે કે મારો અંત છે. એવું બને કે પૃથ્વી રહી જશે ને હું જતો રહીશ. કોલેજમાં હતો ત્યારે મારા ઘરે 2-3 ક્રિશ્ચિયન છોકરાઓ અંગ્રેજી ભણવા આવે. આમ તો ઘરના જ છોકરા હતા, એટલે પ્રવૃત્તિ એક. તો 2-3 એમાં બી છોકરો કોફી બોક્સ બનાવે, કોફન પેટી, વ્હાઈટ કપડા પહેરીને મજાનો છોકરો, જોરદાર છોકરો. હજુ મને યાદ આવે.
બે ત્રણ મહિના થાય એટલે મેં બોલ્યા ભણાવે તો ટીવીનું તો કંઈક કર કે 3 મહિના થાય સામાન્ય ટીવી વાત એણે મને કીધું વસુંધરા ફી છોડો ને તમારી પેટી મફત બનાવી દઈશ. ત્યારે મને એક સત્ય સમજાઈ ગયું કે વસંતભાઈ ખબર હોય કે ના હોય પણ આને તો ખબર એટલે વસંતલાલ એક દિવસ પેટી જોઈશે પાકી ખબર. એટલે મૃત્યુ નિશ્ચિત છે, કોઈ અમરપટ્ટો લખાઈને આવ્યું નથી. બીજી વસ્તુ ક્યારે આવશે એ પણ આપણે નથી જાણતા. મેં કહ્યું કે મહેમાન અને અતિથિમાં તફાવત. મહેમાન તારીખ નિશ્ચિત હોય, જેનું આવવાનું નિશ્ચિત હોય એને મહેમાન કહેવાય, અને જેનું આવવાનું અનિશ્ચિત હોય તારીખ નક્કી ના હોય એ અતિથિ કહેવાય, તિથિ વગરના. આ મૃત્યુ છે ને મહેમાન નથી, મૃત્યુ અતિથિ છે. ગમે ત્યારે કાપકી પડે મારો. એક બહેનની સાથે હું બેઠો તો વૃદ્ધ અને ડોસીમાં મજાનું ખાતા હતા તો જોરદાર. બીજા દિવસ ખબર પડી કે ડોસીમાં નથી બોલા. એટલે માણસનો ભરોસો નહીં, એ પરપોટા જેવું ગમે ત્યાં ફૂટી જાય. અને હવે તો જુવાનોને બી હાર્ટની તકલીફ થાય, કિડનીની તકલીફ થાય. હમણાં 3 વર્ષના છોકરાના હર્નિયાનું ઓપરેશન કર્યું. હર્નિયા તો લાંબા ગાળે થાય પણ હવે થાય છે તો મૃત્યુ નિશ્ચિત છે. એ શું કહેતા કે ખાતા હતા, પીતા હતા, પરણતા હતા, પરણાવતા હતા. અને નૂહના સમયમાં બધું પૂરું થયું. સારું લાગે છે ખાતા હતા, પીતા હતા, પરણતા હતા, પરણાવતા. હવે ખાવા પીવાનું ક્યારે આવે? તો બાળપણની અવસ્થા છે, એમાં ખાતા હતા, પીતા હતા. પછી જુવાનીથી લઈને ગૃહસ્થીનો ગાળો પરણતા હતા, અને ત્રીજું પરણાવતા હતા. ઘરડા હતા એટલે છોકરાને પરણાવવાનો વાર આવે 50 વર્ષ સુધી. જીવનના 3 તબક્કામાં આવી ગયા. ખાતા હતા, પીતા હતા એટલે બાળપણ, પરણતા હતા એટલે ગૃહસ્થીને પરણાવતા હતા એટલે પાછલી ઉંમરની જવાબદારી, અને લોકના પ્રલયની જેમ મૃત્યુ આવે. મૃત્યુ નિશ્ચિત છે ને ગમે તે ઘડી આવે. હવે તો મહત્વનો પ્રશ્ન આવે છે કે મૃત્યુ છે તો મૃત્યુ પછી શું? તેમાં 2 પ્રકારની થિયોલોજી છે. તો નિરીશ્વરવાદી થિયોલોજી કે જે એવું માને છે કે મૃત્યુની સાથે બધું એન્ડ થઈ જાય, પછી કશું રહેતું જ નથી. ગ્રીસમાં એપિક્યુરિયન થિયરી કહે ગ્રીસમાં કે ખાઓ પીઓ જલસા કરો, કેમ મૃત્યુ પછી કશું છે જ નહીં, જે છે આ જીવન છે. હેડોનિઝમ પણ કહે છે, જલસાવાદી જીવન. અને પૂર્વમાં ચાર્વાક મત છે. ચાર્વાક નામના એક ઋષિએ શોધેલો મત. એનું બહુ સરસ વાક્ય છે, ઋણ નિર્યાત પીબત ધૃત્વા. ઋણ નિર્યાત પીબત ધૃત્વા એટલે કે દેવું કરીને બી ઘી પીવો, લોનો લઈને પગલા બનાવવા, ગાડીઓ કરવાનું બધું કરો. કેમ? કોને જાણ ઉકાલ શું કરવાનું છે. તો બંને વિચારધારા છે, નિરીશ્વરવાદી વિચારધારાઓ. ક્યાંક એવું પણ નહીં કે વાંચેલું કે અસ્તિત્વનો બહુ મોટો સમુદ્ર છે, અને એમાં જેમ લહેર ઉઠે છે એમ આપણે બધા ઉઠીએ છીએ, આકાર ધારણ કરીએ છીએ, અને પછી જેમ લહેર સમુદ્રમાં પાછી સમય જાય તેમ આપણે પાછા સમય જઈએ છીએ. પણ એમાં બી એક પ્રશ્ન તો છે કે તો પછી આ અસ્તિત્વનો સમુદ્ર બનાવ્યો કોણે? બીજી જે વિચારધારા છે પ્યોરલી ઈસ્ટર્ન વિચારધારા, અને ઈસુની પણ વિચારધારા. મૃત્યુ પછી જીવન છે there is a life after life. અને રેમન્ડ મૂડીનું આ પુસ્તક છે, એનું નામ છે લાઈફ આફ્ટર લાઈફ. એ માણસે શું કર્યું કે ડોક્ટરોએ જેને ક્લિનિકલી ડેડ જાહેર કરી દીધા હોય, ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હોય, એવા લોકોને એણે ઇન્ટરવ્યુ કર્યા, અને લગભગ 150-200 જણા કે મૃત જાહેર કરી દીધા ને પછી જીવતા થયા હોય થોડા સમય પછી. અને પછી એમાંથી જે કોમન કન્ટેન્ટ હતા એ એણે તારવીને બુક લખી. હવે આવી જે ઘટના છે ને એને NDE કહે, નિયર ડેથ એક્સપિરિયન્સ. ડૉક્ટર મૃત જાહેર કરી દે ને થોડા સમય પછી પાછા
જીવતા થાય એવા લોકોને પૂછ્યું કે તમે મરણ પામે તો તમને શું અનુભવ થયો? એટલે એમાં જે કોમન કારણો હતા એ એણે કયા છે કે તમે અચાનકથી શરીરની બહાર નીકળી જાઓ, તમારા જ તમે તમારા શરીરને જુઓ છો પણ તમારી ગ્રેવિટી નથી, ગુરુત્વાકર્ષણ તમે હવામાં તરતા હોય એવું ફીલ કરો અને તમે તમારા ડેડ બોડીને જુઓ છો, બાજુમાં તમારી પત્નીને રડતી જુઓ છો, તમારા બાળકોને રડતા જુઓ છો અને પછી તમને એવું થાય છે કે કેમનું કરીને શરીરમાં જતો રહો, કારણ કે તમારા માટે આ બહુ અલગ એક્સપિરિયન્સ છે. બીજા કેટલાક એવું કહ્યું કે તમારું મૃત્યુ આવવાનું થાય છે ત્યારે સગા દેખાય છે, કોશિકા ઉપર બે દેવદૂત પ્રકાશના આકાર એ દેખાય છે, એવું પણ કોઈ કે કહ્યું કે આપણે આવા બી અનુભવ થાય છે. ઘણી વાર મારા પપ્પા મરણમાં તો એમની માને યાદ કરતા, જરા વાત કરતા હોય તેવી સ્થિતિ હતી. તો આ નિયર ડેથ એક્સપિરિયન્સનો પહેલો તબક્કો છે માનવી પોતાના શરીરની બહાર નીકળે છે અને પછી ખેંચાય છે ઉપર, કોઈ અંધારી ટનલમાં જતા હોય એવો અનુભવ છે અને કંઈ રણકતું હોય, રણકાર તો તમે જાણો છો ને, ઘંટમાં આપણે રણકીએ તો કેવું રણકાર જેવું કંઈ સંભળાય છે અને તમે પ્રકાશ કરતા વધારે વેગથી જતા હોય એવું તમે ફીલ કરો છો. કેટલાક લોકો વિમાનમાં મુસાફરી કરી તો એ લોકો એવું કહેતા તમે તો જાણે વિમાનમાં બેઠા એવું લાગતું હતું અને પછી એક ટનલ જ્યાં પૂરી થાય છે થોડી ક્ષણોમાં ત્યાં આગળ તમે બહુ જ પ્રકાશ જુઓ છો અને એમાં પ્રકાશનું બનેલું એક વ્યક્તિત્વ તમને દેખાય. મોટા ભાગના લોકોનું કેવું હતું કે કોઈ ઈસ્ટર્ન દાઢીવાળા કોઈ સારું જેવું ચિત્ર અને બસ આનાથી આપણે કોઈ જતું નથી. એ લોકો એવું કહે છે કે જે પ્રેમ છે એનું વર્ણન થઈ શકતું નથી, એ પ્રકાશનું વર્ણન થઈ શકે એટલો પ્રેમપૂર્ણ પ્રકાશ છે. કેટલાક એવું પણ થયું કે આખું જીવન બતાવી દેવામાં આવે એટલે ક્ષણમાં તમે ક્યાં ક્યાં ભૂલો કરી એવું બતાવવામાં આવે છે પણ આનાથી આગળ કોઈ ગયું નથી, બધા પાછા આવે. પણ આટલું તો સાબિત થાય છે આપણી વાતોથી કે મૃત્યુ પછી જીવન છે સમયના અભાવ નથી કહી શકું પણ આ જ ઘટના બીજી બે ત્રણ વ્યક્તિઓએ પણ મને કહી છે કે એમણે પણ આવું જોયું નહીં. અહીંયા જ મેં તમને મોહેથી સાંભળી પાઉલે પણ ત્રીજું સ્વર્ગ જોયું, સ્ટેફન સ્વર્ગ ઉડેલું જોયું. તો આ તો છે ઈશ્વરે તમારા સાથ જગા તૈયાર કરવાની જાઉં છું. તો મૃત્યુ પછીનું જીવન છે ને છે. હવે એ જીવન કેવું હશે એનો આધાર આ જીવન ઉપર રહેલો. આ વિશેથી બધા ધર્મો સંબંધ છે કે આ જીવન તમારું જેવું એવું તમારું ઉપરનું જીવન. આ જીવનમાં તમારે અમુક પ્રકારનું જીવન જીવવું પડે તો તમને ઉપર જવાનો એન્ટ્રી પાસ મળે. મારે મુસ્લિમ મિત્રો એવું કહે કે ત્યાં સુધી ચાલવાનું ને સવાબ છે, સવાબ એટલે પુણ્ય. આ મિત્રો પણ કહે છે, હિન્દુ મિત્રો પણ એવું માને છે કે તમે જેટલા પુણ્ય કર્મો કરો તે કર્મો તમારી સાથે આવું પણ એવું કહે કે માણસના કામ તેની સાથે જાય છે. તો આ જે જીવન છે એમાં ચોક્કસ પ્રકારના ગુણધર્મો જોઈએ. એમાં બહુ મહત્વનો જે આજે ગુણધર્મ આપણે જોવા માંગીએ છીએ એને કહેવામાં આવે છે શુદ્ધતા, પ્યોરિટી. એ પવિત્રતાના નામે બી કેટલાક વક્તાઓ બોલે છે, હું એને શુદ્ધતા કહું છું, પ્યોરિટી. એ ઈશ્વરે તમને મૂળભૂત રીતે ડિવાઇન બનાવ્યા છે. પેલા શિલ્પકારે જે કરવી કે આપણી અંદર દિવ્યતા છે જ પણ શું થયું છે કે એ દિવ્યતા આ સંસારમાં જીવતા એ દિવ્યતા ક્યાંક હશે પોલ્યુટેડ થઈ છે. આપણે ક્યાંક પોલ્યુટેડ થયા છે, પ્રદૂષિત થયા છે. અત્યારે તો ભેળસેળનો જમાનો તમે કેટલા ચાલો પેલા તરબૂચમાં બી ઇન્જેક્શન મારે લોકો લાભ કરે કે શાકભાજીમાં ફર્ટિલાઇઝર નાખે, પેસ્ટિસાઇડ્સ. આ બધું પ્રદૂષણ છે જે એની જે નેચરલ ક્વોલિટી છે, નેચરલ સ્વરૂપ છે એને બગાડ્યું. હવે જેનેટિકલી બી ફેરફાર આવી ગયા. માણસના જીન્સમાં બી એ લોકો ચેન્જીસ લાવી રહ્યા કે માણસ શાંત બને. તો એલન મસ્કનું કામ આ છે, બાયોટેક. તો પોલ્યુટ
પોલ્યુટેડ ઈશ્વરે જે બનાવ્યું છે સર્જન શૈતાન હંમેશા એને પોલ્યુટેડ કરે છે. આપણી શુદ્ધતાને પણ આપણી પ્યોરિટીને પણ શૈતાને ક્યાંક પોલ્યુટેડ કરી. તો એના માટેના 3 સિદ્ધાંતો હવે જે સંદેશો છે બે પાર્ટના પેલો થિયરી અને બીજું પ્રેક્ટિકલ. થિયરી શું છે? આજે ડીબીટીમાં ભણવામાં આવે છે થિયરી. 3 સિદ્ધાંત છે: જનરેશન, ફોલ અને રિઝરેક્શન. જનરેશન એટલે ઉત્પત્તિ. ઈશ્વરે માણસને પોતાની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન કર્યું. ઈશ્વર પ્રકાશ છે એટલે આદમ શબ્દનો અર્થ ટ્રેપ્ડ લાઇટ થાય. ટ્રેપ લાઇટ એટલે પ્રકાશને કોઈ ડીબામાં કોઈ મોલ્ડ કર્યો હોય એ એનો અર્થ છે આદમનો. તમે મોલ્ડેડ લાઇટ પણ કહી શકો. આઇન્સ્ટાઈન એના માટે બહુ સરસ શબ્દ વાપરે કે પ્રકાશનું પડીકું, ફોટોન, પેકેટ ઓફ ધ લાઇટ, દેટ ઇઝ કોલ્ડ ફોટોન. એન્જિનિયરિંગનો શબ્દ. પણ પ્રકાશને ટ્રેપ કર્યો છે, આકારના સ્વરૂપમાં ઢળ્યો છે, એને આદમ કહેવાય. એટલે કહે છે કે आदम को खुदा मत कहिए, आदम खुदा नहीं, एक सवाल है, आदम को खुदा मत कहिए, आदम खुदा नहीं लेकिन खुदा के नूर से आदम जुदा है. नूर એટલે ઈશ્વરનો પ્રકાશ, મહિમા, એને સકાયના પણ કહેવાય યહૂદી ભાષામાં. તો આદમને ઈશ્વરે બનાવ્યું, પછી આદમને એડમ ગાર્ડનમાં પરીક્ષણ કર્યું, શૈતાને કર્યું. એટલે એને કહે છે ફોલ. મિલ્ટને બહુ મસ્ત કવિતા લખી છે, આંગળા કવિએ, પેરેડાઇઝ લોસ્ટ. કે આદમને કઈ રીતે કાઢી મૂક્યું ઈશ્વરે, કઈ રીતે એને પતન થયું, એ તો તમે બધા જાણો છો. આ બહુ સરસ એક વસ્તુ છે કે આદમનું મૂળભૂત સ્વરૂપ આત્મિક હતું. પછી જેવું એને ફળ ખાધું એટલે પહેલું શું થયું? અમારા મનમાં બહુ જબરદસ્ત વિચાર આવેલા કે પહેલું શું થયું? તો એ ડર્યો ઈશ્વરથી, એને પોતાની નગ્નતાનું ભાન થયું, અને પછી સંદેહ ગયો. આ તો લોજિકલ માઇન્ડ હતું કે કશું બને એટલે ડરવું, ડરના કારણે તરત એક રિસ્પોન્સ પેદા કરવો. આ તો માઇન્ડ છે. એટલે આદમ આત્મા હતો. પાપ કરવાથી બીજું સ્વરૂપ કે એને મન મળે, એ મન પણ એને મળે, એટલે એનું બીજું સ્વરૂપ. અને ત્રીજું, ઈશ્વર એને ચામડાના વસ્ત્ર પહેરાવે, એટલે કદાચ શરીર પણ આવ્યું. આ 3 પાર્ટ થયા કે પેલા આત્મા હતો, એને મન આવ્યું, પછી શરીર આવ્યું. એ આપણે બધા. અને પછી 5મા અધ્યાયમાં જોઈએ છે કે પછી જે પ્રજા પેદા થઈ એ આદમની પ્રતિમા પ્રમાણે પેદા થઈ, પછી ઈશ્વરની પ્રતિમા પ્રમાણે પેદા થઈ નહીં. ઈશ્વરની પ્રતિમા તો પ્યોરલી આત્મિક હતી. આદમની પ્રતિમા થ્રીફોલ્ડ હતી: શરીર, મન અને આત્મા. આ પતન થયું. અને ત્રીજો તબક્કો કે ઈશ્વર કેમનું પતન જોઈ શકે. મને બહુ મસ્ત વિચાર આવ્યો, બહુ સરસ વિચાર કે હું એક સામાન્ય ફાલતુ પપ્પા છું. મારું નાનું છોકરું ભૂલ કરે કશીક, તો મને ગેસના ચૂલા પર બેસાડી દઉં કે આગલા તાપમાં ફેંકી દઉં. કયો બાપાઓ કરે? કોઈ કરે? એટલે હું સામાન્ય ફાલતુ પ્રેમનો પિતા. કોઈ જો મારા બાળકને એની નાની ભૂલ માટે કે કોઈ ભૂલ માટે આવું તાપમાનમાં ગગનમાં ન ફેંકી દઉં, તો આનંદ પ્રેમ ઈશ્વર કઈ રીતે સાંખી શકે કે એક નાના પાપના લીધે કોઈ માણસને અગ્નિના તાપમાનમાં ગહેરનાની જ્વાળાઓ ફેંકી દે. એટલે ઈશ્વર છુટકારો મૂકે. દેટ ઇઝ કોલ્ડ રિઝરેક્શન. ઈસુ મારફતે તારણ થાય, ઈસુ મારફતે લોકોને પાપની માફી મળે, એવી વ્યવસ્થા થઈ. આ 3 સિદ્ધાંત કે આ થિયોલોજીમાં આવે ભણવાના: જનરેશન, ફોલ અને રિઝરેક્શન. ઈશ્વર પ્રકાશ છે. એને તમે સૂર્યની રૂપમાં આપીને બી સમજાવી શકો કે સૂર્ય તો છે જ. હવે આપણે શું જોઈએ છે? સૂર્ય ઉગ્યો અને સૂર્ય આથમ્યો. સૂર્ય ઉગતો બી નથી ને સૂર્ય આથમતો પણ નથી. સૂર્ય તો છે જ. પણ આપણે પૃથ્વી જ્યારે સૂર્યની સામે હોય છે ત્યારે પ્રકાશિત હોય, અને સૂર્યથી વિમુખ થાય ત્યારે અંધકાર અનુભવીએ છે. એટલે આપણી ભૂમિકા આપણી સ્થિતિ ઉપર નિર્ભર છે. એટલે સૂર્ય તો છે જ, સૂર્યમાંથી નીકળેલું કિરણ ઈસુ. પણ આપણી ભૂમિકા, આપણે ઈસુને જે સમયે સન્મુખ હોઈએ છીએ એ સમયે પ્રકાશિત કરીએ છીએ, અજવાળું કરીએ છીએ. જે સમયે ઈસુથી વિમુખ થઈ છે એ સમયે અંધકાર કરીએ છીએ. આ યશાયાનો 6મો અધ્યાય છે, એ જ છે. મેં ઈશ્વરને જોયું ઉર્દુ દ્રષ્ટિ. ઈશ્વરને જોયા પછી અંદર જોયું, મારી અંદર કે હું અશુદ્ધ લોકોનો માણસ છું, મારી
આવી બની છે એ અંતરદ્રષ્ટિ, પછી ઈશ્વરે અગારથી શુદ્ધ કરે છે, મારું આવી બન્યું છે, મારો પસ્તાવો થયો, અને પછી શું છે તો બહિર્દ્રષ્ટિ, કોને મોકલું, પ્રભુ મને મોકલો, હું જઈશ. તો ત્રણ પ્રકારના પરિવર્તનો છે. પહેલું વ્યક્તિ ઈશ્વરનો સાક્ષાત્કાર થાય. જેવો ઈશ્વરનો સાક્ષાત્કાર થાય એટલે એના જીવનમાં આંતરિક મનમાં અજવાળો થાય. અજવાળો થાય એટલે એના પોતાના અવગુણો દેખાવા માટે ઇન્ટરનલ ઇન્ટ્રોસ્પેક્શન શરૂ થાય કે હું કેવો છું, મારી અંદર કેવું કેવું છે, શું છે બધું દેખાય, અને સ્વાધ્યાય પણ કહે સ્વભાવથી. અને પછી શું થાય કે એને એમ થાય મારું આવી બન્યું છે, મારી આંખો ઈશ્વરને જોયો છે, હું અશુદ્ધ બોલવાનો માણસ છું. એટલે ઈશ્વર એને શુદ્ધ કરે. માણસ પોતાની જાતે શુદ્ધ થઈ શકતો નથી. કેટલાક લોકો માને છે કર્મ કરીને શુદ્ધ થઈ શકે, તો એવું બનતું નથી, ભ્રમ છે. પણ એટલે ઈસુ મારફત એને શુદ્ધ કરવામાં આવે છે. શુદ્ધ થાય પછી એને પૂછે ઈશ્વર કે કોને મોકલું, તો હું જઈશ. એટલે બહિર્દ્રષ્ટિ, પૂર્વદ્રષ્ટિ, અંતરદ્રષ્ટિ, બહિર્દ્રષ્ટિ. આ યશાના છઠ્ઠા અધ્યાયમાં. સો ધીસ ઇઝ થિયરી. હવે જે રિયલ એક ક્રિશ્ચિયન વ્યક્તિ તરીકે મેં જે ફીલ કર્યું છે એવો સંદેશ. તો હું જ્યારે બી જે નવી સ્થપાયેલી મંડળીઓમાં ગયો તો ત્યાં મેં જે શુદ્ધતા જોઈ, પ્યોરિટી, એ સાહેબ વર્ષો જૂની ખ્રિસ્તી મંડળીઓમાં મને નહીં દેખી. ઇવન મારામાં બી મને તો નહીં દેખી. અમારી વાત ક્યાં કરીએ? જેમ કે સેલવાસમાં જે નવા ક્રિશ્ચિયન્સ 1200 જુવાન છોકરાઓ, વરસાદ પડેલો, બધું ભીનું થયેલું, તો ખુરશી મુકાય નહીં, નીચે બેસાય નહીં, તો બધા ઉભો મારો સંદેશો સાંભળ્યો 1 કલાક. અને 1200 છોકરાઓ અમારા મણિનગરમાં યુથ ફેલોશીપો ખાલી પડે એવામાં આવું જોયું મેં. બીજી કેટલીક જગ્યાએ લોકો પેલાની વાત કરેલી કે ઝાડ બધા બારે 3 દિવસ માર્યો માણસ, તો બી એણે એની જમીન ચર્ચ માટે આપી દીધી. એવી રીતે હમણાં બી મેં ગાંધીનગર બાજુ ગયેલો ત્યાં બી બધા અન્ય ધર્મ અને બીજા દિવસ શનિવારે ત્યાં સાંજે બોલેલો, પછી બીજા દિવસ ગાંધીનગર ચર્ચમાં બોલેલું મારું. પાછો બધા મિત્રો મળ્યા મને, અમે તમે ઘરે નથી ના સાહેબ, આખી રાત પ્રાર્થના કરી. હવે કયું ચર્ચ શનિવારે ઓનલાઈન પ્રેયર કરવાનું હતા, એ લોકોએ કરેલી તો ઓનલાઈન પ્રેયર શનિવારે. તો મને ઈસુનું એક વાક્ય યાદ આવે છે કે જેઓ પહેલા તે છેલ્લા થશે અને છેલ્લા તે પહેલા. આ કાચબાના સસલાની વાત થાય તો કાચબોનો સસલો બે જણાએ રેસ કરી. તો કાચબો બહુ ફાસ્ટ દોડે પણ એ હારી ગયો, સસલું ધીમું ધીમું હતું તો એ જીતી ગયો. કારણ શું? સસલો બહુ ક્ષમતાની સસલા પાસે, એને પહેલું જ પહોંચે તો વચ્ચે ઊંઘી ગયું. ઊંઘ આવી જાય આપણને. એટલે જે પહેલા ક્રિશ્ચિયનો 5-6 પેઢીમાં થયા છે એમને ચેતવા જેવું કે પાછળના સસલા વાગે નીકળી રહ્યા છે. ઊંઘના બી પ્રકાર, તંદ્રા, નિદ્રા, બપોરે ઊંઘ અને સેલેસ્ટિક એવું કહે છે, અત્યારે હું યાદ નહીં આવું. એવો એક પ્રકાર છે જોખું. જોખું મને કેમ યાદ આવ્યું કે ઘણી વાર સંદેશો આપતા બપોરનો સમય તો લોકો ઊંઘી જશે એવું થાય. જોખવું સરસ વસ્તુ, ઊંઘાઈ જાય. અને જોખું ક્યારેક જીવલાને બી નીવડે. એ જાગતા માણસને આવે અને જીવલેને પણ નીવડે. બાઇબલમાં એક જોકાની વાત છે. યુતુખસ નામનો માણસ પાઉલ ત્રીજી મુસાફરીમાં પ્રવાસમાં, અને 7 દિવસ આવી 7 દિવસ મીટિંગ ચાલેલી, અને છેલ્લો દિવસ આજે જે છે એવો દિવસ. એટલે પાઉલે રાત્રે લાંબી ખેંચી કાઢી. ત્રીજા માણસ ચાલતી હતી મીટિંગ, અને એક જુવાની યુતુખસ જોખું આવી ગયું અને પડ્યો, મરી ગયો. અને લુકે લખ્યું છે, એટલે લુક તો પોતે હોઈ ગયો, એટલે એને જોયું કે મરી ગયો. આ જોખું આવ્યું. ઈસુ ગેત્સેમાનેની વાડીમાં ગયા. એમના શિષ્યો પિતર, યોહાન અને યાકૂબ જબદીના દીકરા. ઈસુ પ્રાર્થના કરવા ગયા. પાછા જોયું તો શિષ્યો ઝોકે ચડી ગયા, ઊંઘતા હતા. એટલે ઈસુએ ઝોકાને આધ્યાત્મિક આપ્યા.
જે આ વિષય જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં ન પડો. જાગતા રહો અને પ્રાર્થના કરો. ઝેનમાં એક સિસ્ટમ છે કે શિષ્ય ગમે ત્યાં પડતો હોય ને તો ગુરુ પાછળથી એને જોરથી દંડો મારે, ગમે ત્યાં પડતો હોય એટલે એને સતત સાચો પડે ગુરુ પાછું ત્યાં નાકને તો નીકળાવ દે, થોડા જાગતા રહે. પછી એ શિષ્ય સભાન થઈ જાય. આખો દિવસ સાચો ગમે તે કરતો તો એ ધ્યાન રાખે કે ગુરુજી આવી મારે નહીં. એ ગુરુજી રાત્રે દંડો મારે, એ ઊંઘી જાય ને કાંઈક ઠોકે. પછી એ ઊંઘમાં બી સભાન રહે, જાગતો રહે. તો સભાનતાની વાત છે. પણ ઝેનમાં સિસ્ટમ છે જાગતા રહેવાની અને સભાન રહેવાની, કે જેથી કરીને પેલો શૈતાન એટલે ઈસુ શિષ્યોને કહે છે કે તમે જાગતા રહો, પ્રાર્થના કરો, તમે પરીક્ષામાં ન આવો. કેમ કે આત્મા તત્પર છે કરો. હવે ઈસુ આવું કેમ કહે છે? અને પાછું કોને કહે છે? શિષ્યો કહે છે, પાપીઓ કે દાણે નહીં કહેતા. એ તો જે શિષ્યો વર્ષોથી એમની સાથે રહ્યા છે એમને કહે છે. એટલે આજના ક્રિશ્ચનો માટે બી આપણા માટે બી આ વાક્ય હોઈ શકે કે જાગતા રહો, પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં ન આવો. કેમ ઈસુ આવું કહે છે? ઈસુએ કહ્યું કે પેલો ચોકીદાર ઊંઘી છે ત્યારે શૈતાન કડવા વાવી જાય. આપણે ઊંઘતા હોઈએ, એ ધ્યાન હોઈએ ત્યારે શૈતાન આપણી અંદર કડવા દાણા વાવી જાય છે. એવું જ એમણે પેલું 10 કુમારિકાનું બી કહ્યું કે જાગવાની વેળા હતી ને પેલી 5 ઊંઘી ગઈ અને અચાનકથી મધરાજા પર આવ્યો. તો આવું બી બની શકે કે આપણે ઊંઘતા હોય અચાનકથી ઈશ્વરનું આગમન થઈ શકે છે. તો ઈશ્વર આ બે કારણસર આપણને જાગવાનું કહે છે. પણ જોખવું આવું છે કે બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે ક્રિશ્ચિયન લાઈફમાં. મેં હંમેશા એવું જોયું છે, હું મારી વાત કરું, કન્ટિન્યુઅસ પવિત્રતા નહીં પ્રાપ્ત થઈ હોય. એટલે ટોલ્સ્ટોયે એવું કીધું કે કન્ટિન્યુઅસ પવિત્રતા કોઈને પ્રાપ્ત થતી નથી, પણ પવિત્રતા પામવાનો જે પ્રયાસ છે એને જ આપણે પવિત્રતા કહીએ છીએ. સો પવિત્રતા, sanctification is a continuous process. કોઈ એક તબક્કે એવું ના કહી શકે કે હું સંપૂર્ણ શુદ્ધ થઈ ગયો છું. એને સતત પ્રયાસ કરવો પડે. મેં કહ્યું સાપ સીડીની રમત, એનું બીજું નામ બાઇબલ અપ એન્ડ ડાઉન બી છે. સાપ ગળી જાય, સાપ એટલે શૈતાન, તમે આત્મિક જીવનમાં પાછા પડી જાઓ અને સીડી આત્મને જોઈ સીડી સ્વર્ગે જવાની, એટલે આમાં તમે આગળ વધી જાઓ. અને તમે બી જોયું છે ક્યારેક બહુ સ્પિરિચ્યુઅલ બની જઈએ છીએ, આપણે બહુ સિન્સિયર થઈ જઈએ છીએ, અને ક્યારેક આપણે બેધ્યાન થઈ જઈએ છીએ, તો ક્યારેક પાપમાં બી પડી જવાય. તો મારી સાથે બી આવું જ બધું રહે. આ એક ઘટના છે કે જોવું આવું સ્વાભાવિક છે. કેમ આવે જોવું? કેમ આ સ્પિરિચ્યુઅલ લાઈફમાં આપણે બેધ્યાન થઈ જઈએ? એના બહુ સરસ કેટલાક કારણો આવે છે. પહેલું કારણ શું? આત્મવિશ્વાસ કે મને શું નવાનું, તો બહુ ફાસ્ટ દોડું છું, કાચકોપડી મારાથી આગળ નીકળી છે. મને ખ્રિસ્તીઓમાં બી આત્મવિશ્વાસ છે, તમારી પાસે જીવતો પ્રભુ છે, અમે ચર્ચમાં જઈએ છીએ, અમે પ્રાર્થના કરીએ છીએ, અમે આગેવાનીમાં છીએ, અમને ક્યાં કશું થવાનું. મારું માનવું કે શૈતાન અયુબના પુસ્તક પ્રમાણે ઈશ્વરની હજુરમાં બી જઈ શકે છે. શૈતાન યહૂદાની અંદર, યહૂદા બાજુમાં જ બેઠો ઈસુની, છતાં એની અંદર શૈતાન પ્રવેશી શકે છે. શૈતાન ભીતરમાં પણ પ્રવેશી શકે છે. ઈસુ કહેવું પડ્યું કે શૈતાન તો આવ્યો છે ભીતરમાં. તો એ શૈતાન ચર્ચમાં કે ચર્ચના આગેવાનોમાં બી એન્ટર થઈ શકે છે. તો આજે આત્મવિશ્વાસ છે ધાર્મિકતાનો, ઓવર કોન્ફિડન્સ, એનાથી બચવું પડે. તો દાણી જેવું, દાણી પ્રભુ મોટો યાર પવિત્ર પરોશિયા, દાણી પાપી છે. તો આજે ઓવર કોન્ફિડન્સ ને એનાથી બચવું પડે. બીજી વસ્તુ કે જે રોજિંદુ બની જાય છે રસપ્રદ રહેતું નથી, અને જે મળી જાય મૂલ્ય નથી હોતું. આપણા માટે ઈસુ રોજ છે, અને આપણને ઈસુ સરળતાથી મળી ગયા છે, આપણે કશું વેઠવું નહીં પડે. એટલે આપણા માટે ઈસુ કોમન થઈ ગયા છે. તો આજે રોજિંદુ હોય છે રસપ્રદ નહીં રહેતું, અને જે મળી જાય છે એનું મૂલ્ય પણ નથી હોતું. એટલે આપણા માટે ઈસુ માટે જે સિન્સિયરિટી હોવી જોઈએ, જે ગંભીરતા હોવી જોઈએ, એ વિષયનો સહેજ બી નહીં, બહુ ઓછી વિષય. પેલી વાન ગોગ દરિયા કિનારે જઈને રોજ બેસે, સૂર્યાસ્ત જુએ, સૂર્યના રંગો જુએ,
એ વાનગોગને રોજ જોયો તો કે તું શું જોયો? વાનગોગ કે આકાશના રંગોને જોયું તો માસી નામની સ્ત્રીને જોવાનું શું છે? એના માટે આ રોજિંદું છે. એટલે એને નવી નથી. ક્રિશ્ચિયનો માટે ક્રિશ્ચિયાનિટી રોજિંદી છે. વિધાઉટ એફર્ટ મળી ગઈ છે. કોઈ મૂલ્ય ચૂકવવું નહીં પડ્યું. આપણને મફત મળ્યું છે. એટલે આપણને એની કિંમત બી નથી. ત્રીજી વસ્તુ, 9 દાડા અને આરોગ્ય શું અમારી માં કેમ બને? બે દિવસ કરવાનું હોય પછી તો ચાલુ રાખે. 9 દાડા શરૂઆતમાં બહુ જુસ્સો હોય, બહુ ઉમળક હોય. આજે લોકો આગેવાનીમાં અને તેડું પામ્યા છે. એ લોકો શરૂઆતમાં બહુ જબરદસ્ત હોય, બહુ સ્પિરિચ્યુઅલ હોય છે, બહુ સંયમી હોય છે. તો કોઈ જેમ જેમ સમય જાય એમાં પછી અસરમાં માંડે. એ પેલા બીજું આવનારના દ્રષ્ટાંતમાં છે કે બીજું આવનારના દ્રષ્ટાંતમાં તમે જોઈ શકો કે પેલા બે બીજ પડ્યા, બીજા અને ત્રીજા નંબરને પથરા જમીનમાં પડ્યા અને કાંટાળા ઝાડામાં પડ્યા. તો એ બંને બીજ ઉગ્યા તો ખરા, એ ઉગ્યા, એમાંથી ફણગા પણ ફૂટ્યા, પણ એ ટકી શક્યા નહીં. ક્યાંક સતાવણી આવી, સૂરજ ઉગ્યો, સંકટ આવ્યું એટલે ચીમળી ગયા અને કાંટામાં ઉગ્યા અને દ્રવ્યની ચિંતા અને સંસારની ચિંતા એ દબાવી દીધા. એટલે ક્રિશ્ચિયનોમાં બી આવું થાય છે. કોઈ સંદેશો સાંભળ્યો તો થાય કે આ કેટલું સરસ. ઇવન કબ્રસ્તાનમાં જઈએ ને તો બધા વૈરાગી થઈ જઈએ આપણે. પણ જેવા કબ્રસ્તાનમાંથી બહાર આવીએ એટલે પાછા એટલે એ જ એમાં ઘટના બાદ બદલે કે જે સંકટ આવે, સતાવણી આવે એટલે વચન જે સાંભળ્યું છે એનું કંઈક ફળ મળતું નથી. એટલે ચોથી બહુ મહત્વની વાત, રોબર્ટ ફ્રોસ્ટની પંક્તિ છે, સરસ કવિતા, સ્ટોપિંગ બાય રૂટ્સ. એક ઘોડેસવાર એક રાજાનું કામ લઈને નીકળ્યો, ચાકર, અને રસ્તામાં બહુ સુંદર સ્થળ આવ્યું અને થાકેલો બી હતો થોડો. આ રોજિંદુ બની ગયું અને નવું હતું તો એના મસ્ત લાગ્યું. તો હવે તો અડધી મુસાફરી થઈ ગઈ છે. બહુ સુંદર સ્થળ આવ્યું એટલે એને ઊભો રહી ગયો સ્થળને જોઈને માણવા માટે, ખાક ખાવા માટે. અને ઘોડાએ ડોકું હલાવ્યું, ઘંટડી વગાડી અને યાદ અપાવ્યું કે તારે પહોંચવાનું છે, રાજાનો સંદેશો પહોંચાડવાનો છે. તું આ સરસ જંગલ જોઈને, કે આ સરસ હરિયાળી જગ્યા જોઈને, સુંદર આકર્ષણો જોઈને ઊભો રહી જઈશ તો પછી એ સંદેશો રાજાનો કઈ રીતે પહોંચાડી શકીશ? તો બહુ સરસ છેલ્લી એની પંક્તિ છે. The woods are lovely, dark and deep. બહુ સુંદર જંગલો છે. The woods are lovely, dark and deep. What I have promised to keep. પણ મારે વચન જે રાજાને આપ્યું છે પાળવાનું છે. And miles to go before I sleep. ઊંઘી જેવું પહેલાં મારે બહુ લાંબી મુસાફરી કહેવાય. ઊંઘી જેવું મને પોસાય. આ જે ખ્રિસ્તી વ્યક્તિ છે જે યાત્રા ઉપર છે, ઈશ્વરનો સંદેશ એને દુનિયાને પહોંચાડવાનો છે, તો એ વચ્ચે આવી સુંદરતાઓ કે આકર્ષણો જોઈને અટકી જાય એ પોસાય. રાહી ચાલતા જાય, રાહી ચાલતા જાય. બહુ સુંદર ગીત છે, પણ એ આપણા જીવનને આ લાગુ પડે. એટલે પરીક્ષાઓથી સાચવવું પડે. યાકૂબ એવું કહે છે કે દરેક વ્યક્તિ દુર્વાસનાથી ખેંચાઈને અને લલચાઈને પરીક્ષાઓમાં પડે. ઈશ્વર કોઈનું પરીક્ષણ કરતા નથી. દરેક વ્યક્તિ, દરેક એટલે દરેક, કે બાળક હોય, કે કોઈ આગેવાન હોય, કે લેવન હોય, કોઈ પણ દરેક વ્યક્તિ દુર્વાસનાથી ખેંચાઈ અને લલચાઈને પાપમાં પડે છે. દુર્વાસના ગર્ભ ધરી પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મૃત્યુની ઈચ્છા આવે છે. સ્ટેટમેન્ટ યાકૂબ. હવે પિતરે બી આ વાત કરી છે. પિતર શું કહે છે કે ખ્રિસ્તને ઓળખ્યા પછી, આ સાંભળવું બહુ મહત્વનો કોન્સેપ્ટ છે. કદાચ આ વિષય પર મેં ક્યારેય કોઈ સંદેશો નહીં સાંભળ્યો કે એકવાર ખ્રિસ્તને ઓળખ્યા પછી, ખ્રિસ્તી બન્યા પછી, ચર્ચમાં આવ્યા પછી, આગેવાનીમાં આવ્યા પછી, બધું જ કર્યા પછી જો માણસ પાછો પોતાના મૂળ જીવન તરફ જાય તો એની પાસે પછી બીજી વારની કોઈ આશા નહીં રહે. એટલે પિતરે બે બહુ મસ્ત પ્રતિભાવ રાખ્યા. કૂતરું પોતાની વાવ તરફ અને ધોયેલી કુંડળ કાદવ તરફ પાછી જાય છે, માણસનો સ્વભાવ છે. અને ઈશ્વરે આ બે જ વ્યક્તિ, આ બે જ વસ્તુ વિશે કે દરેક તમારા મોતી કૂતરાઓ અને કુંડળ આપણે ન ફેંકો. કેમ? કારણ કે તમે ફેંકશો તો એને કોઈ વેલ્યુ નથી, પાછું જતું રહેશે એની પોતાની મૂળ લાઈફ. આ પિતર એ આ વસ્તુ કહે છે. કેમ પિતરે આવું કહ્યું? હું વિચારું છું પિતરે કેમ આવું કહ્યું કે પાછું મૂળ સ્વભાવ તરફ માણસ જતો રહે છે. તો મને ખૂબ સરસ વસ્તુ દેખાય કે પિતરને બી આ જોગવું આવી ગયું. પિતરને પણ આ જોગવું આવી ગયું.
કે ઈસુ ખ્રિસ્તનું મરણ થયું. મરણ થયા પછી એટલા બધા શિષ્યો હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા, ઈસુની બધી વાત ભૂલી ગયા અને દરિયા કિનારે તિબેરિયસમાં બેઠા હતા. પીતર કોમાં થઈ ગયા. સૌથી પહેલું પીતરે કીધું કે હવે મૂકો, આ ઈસુ સાથેનું પ્રકરણ પૂરું થયું, આપણું શિષ્ય પણ પૂરું થયું, હું તો પાછો માછલા પકડવા માટે. એ ભૂલી ગયો કે ઈસુ એને માણસ પકડનાર બનાવ્યો છે. ઈસુની સાથે રહ્યો. ઈસુની જે 3.5 વર્ષની મિનિસ્ટ્રી, 3.5 વર્ષની મિનિસ્ટ્રી, દરેક પળે પીતર એમની સાથે રહ્યો. પણ એ પાછો પેલા કૂતરા અને ભૂંડાની જેમ પાછો ગયો મૂળ વ્યવસાય તરફ, મૂળ પ્રકૃતિ તરફ. અને એણે કીધું હું માછલા પકડવા જાઉં છું. બહુ આપણા માટે મોટી આશા એ છે કે માણસ તો જોતો આવી જાય, પણ એના બનાવનારને જોતો આવતો નથી. ઇસ્રાએલનો રક્ષક ઊંઘતો નથી, એ નિદ્રાવસ્થ થતો નથી. અને ઈસુ ત્યાં આવે છે અને એક્ઝેક્ટલી પીતરને જે તેડું મળ્યું હતું લુક 7:5માં, એ સેમ તેડાનું રિપીટેશન થાય. પીતર માછલા પકડવા જાય છે, માછલા પકડાતા નથી મોડી રાત સુધી. ફરી પાછા એને જઈશું, ઈસુ એને જાળ નાખવાની જગ્યા બતાવે છે, જમણી તરફ જાળ નાખ. ફરીવાર માછલાનો મોટો જથ્થો પકડાય છે અને અચાનક પીતરને યાદ આવે છે આ તો મારું જે તેડું મને મળેલું એ સમયે આ જ ઘટના બનેલી, આ જ ઈસુએ મને આ જ રીતે તેડું આપ્યું. એટલે તરત ઈસુને ઓળખી જાય અને પછી ઈસુ એને ફરીથી કમિટમેન્ટ કરાવે. ઈસુ મને પ્રેમ કરે છે તો મારા ભેટાને પાળ, મને પ્રેમ કરે છે મારા ભેટાને પાળ. તમે ગેથસેમાની વાડીમાં બી જુઓ, શિષ્યનો ઊંઘતા જોઈ ઈસુ જતા રહ્યા, પણ ઈસુ ફરીથી પાછા આવે છે. સેકન્ડ ચાન્સ કે બીજી તક. આપણને જોખું આવી જાય, આપણે પાછા મૂળ સ્વભાવ તરફ જઈએ, આપણે ભૂલી જઈએ કે ઈશ્વર આપણને પસંદ કર્યા. આપણે કદાચ ભૂલી જઈએ કે આપણે ક્રિશ્ચિયન છીએ અને સાંસારિક રીતે જીવવા માંડીએ, તો ઈશ્વર આપણને ફરીથી તેડું યાદ અપાય. એટલે મેં તને ગર્ભસ્થાનમાં ઘડ્યો છે, મેં તને ગર્ભસ્થાનથી પવિત્ર કર્યો છે, તું ક્રિશ્ચિયન છે, તારે સહનશીલ, સંવેદનશીલ, ક્ષમાક્ષવાન, શાંતિપૂર્ણ બનવાનું છે. યાદ અપાવે કોઈ સંદેશામાં આપણને આપવામાં આવે. ઇટ્સ કોલ્ડ સેકન્ડ ચાન્સ. ઈસુ ફરીવાર શિષ્યની પાસે આવે ત્યારે બી ઊંઘતા જ હોય. એટલે ઈસુ થોડો ઠપકો આપે, શું તમે મારી સાથે થોડી વાર બી જાગતા રહી શકતા નથી? અને એનું કરું છે આખા પ્રકરણમાં. ઈસુ ત્રીજી વાર આવે ત્યારે શિષ્યો ઊંઘતા હોય. પછી ઈસુ એમને તક નહીં આપતા હતા. ત્યાં ફિનિશ થઈ જાય આખો પ્રકરણ. ત્યાં પછી જોકાની વાત પૂરી થઈ જાય. ત્યાં પછી ઈસુ છેલ્લું વાર કેવું કે બસ હવે તમે ઊંઘ્યા કરો, હવે તમે ઊંઘ્યા કરો. ઈસુ પહેલી વાર આવીને જગાડ્યા, કહ્યું કે જાગતા રહો, પ્રાર્થના કરો, પરીક્ષામાં ના પડો. સદાય જોખું આવ્યું. ઈસુએ બીજી વાર ચાન્સ આપ્યો, તેડાનું પુનઃસ્મરણ કરાવ્યું, રિમાઇન્ડર કરાવ્યું કે રસનભાઈ તારા તો સોંપ્યું છે આ સંદેશ આપવાનું કામ, તું ક્યાં આ બધી સંસારિક માયાજાળમાં પડી ગયો છે, જ્યાં સંદેશ આપવા માટે. તેડાની યાદ અપાવે, આપણને ફરીથી યાદ અપાવે કે તમે ક્રિશ્ચિયન છો, ખ્રિસ્તી ઘરમાં તમારો જન્મ થયો, તમારે ક્રિશ્ચિયન તરીકે જીવવાનું. આ સેકન્ડ ચાન્સ હોઈ શકે, ત્રીજો ચાન્સ નહીં. ધીરો મીઠો પ્રેમી અવાજ, પ્રભુ ઈસુનો કોઈ સાંભળો અવાજ. કોણ તરછોડે આ પ્રેમી અવાજ, કોણ તરછોડે વિધાયક. ના ના એવું નહીં કરો કોઈ, છેલ્લો ટકોરો કદાચ શકે છે આપણે ત્રીજી તરફ ના પણ. આપણે ક્રિશ્ચિયન છીએ માટે આપણો જે ગુણ છે, જે શુદ્ધતા, પ્યોરિટી, શુદ્ધ ક્રિશ્ચિયન બનવાનું, ભેળસેળવાળા ક્રિશ્ચિયન બનવાનું. થેન્ક યુ વેરી મચ મને સાંભળવા.